students, hope you all are doing well. See, previously આપણે તમારો પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ જે છે એનું યુનિટ નંબર 3 એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી બાઇંગ મોટિવ્સ. બરાબર, આખા યુનિટનું નામ છે કન્ઝ્યુમર બિહેવિયર એન્ડ બાઇંગ પ્રોસેસ. એમાં બાઇંગ પ્રોસેસ, બિફોર વી સ્ટાર્ટ બાઇંગ પ્રોસેસ we need to understand buying motives. There are certain things that drives us to buy any goods or avail any services. Fine. So these particular motives are here. બરાબર, સમજીએ એના વિશે શું કહેવા માંગે છે. ફર્સ્ટ તમને કીધું છે buying motive is the motive to pursue people so that they buy a particular goods or services. કહેવાનો મતલબ એવો છે કે બાઇંગ મોટિવ એટલે તમારા એવા મોટિવ્સ અથવા તો તમારા એવા ઈરાદા. મોટિવ એટલે સિમ્પલી તમને ગુજરાતીમાં કહું તો તમે એને ઈરાદા તરીકે લઈ શકો. બરાબર, બાઇંગ મોટિવ્સ એટલે સિમ્પલી અમુક તમારા ઇન્ટેન્શન્સ. ફાઇન. સો એવા ઇન્ટેન્શન્સ કે જે કોઈ પણ વ્યક્તિને અથવા તો તમે ઇન જનરલ એવું કહી શકો કે લોકોને કોઈ પણ પ્રકારના ગુડ્સ બાય કરવા માટે અથવા તો સર્વિસીસ જે છે એને અવેલ કરવા માટે જે છે એ મોટિવેટ કરે છે અથવા તો ડ્રાઈવ કરે છે. ફાઇન. સો એને રિલેટેડ એક પર્સપેક્ટિવ તમને આપેલો છે. આગળ જોઈએ શું કહે છે તો કે બાઇંગ મોટિવ રિલેટ્સ ટુ ધી ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ ઓફ પીપલ વિચ જનરેટ અ ડિઝાયર ટુ પરચેઝ સમથિંગ. ફાઇન. બાઇંગ મોટિવ શું છે બેઝિકલી તો કે ઇટ ઇઝ અ ફિલિંગ. ફાઇન. એવી વસ્તુ કે જે તમારા ઇમોશન સાથે જોડાયેલી છે, જે તમારી ફિલિંગ્સ સાથે જોડાયેલું છે અને એ તમારા માઇન્ડની અંદર એક ડિઝાયર ક્રિએટ કરે છે કોઈ પણ વસ્તુ જે છે એને પરચેસ કરવાની અથવા તો કોઈ પણ સર્વિસીસને અવેલ કરવાની. ઇફ યુ આર ગોઈંગ ટુ રેસ્ટોરન્ટ, ઇટ ઇઝ નોટ બાઇંગ સમથિંગ, ઇટ ઇઝ availing services. Fine. If you are going to bank, then it is particularly availing of services, not buying anything. તમે ત્યાં જઈને એવું નથી કહેતા કે મારે એક સેવિંગ ખાતું બાય કરવું છે કે કરંટ અકાઉન્ટ બાય કરવું છે કે રિકરિંગ ડિપોઝિટ અકાઉન્ટ બાય કરવું છે કે એફડી બાય કરવું છે. નો. ફાઇન. So yes, these are the services and services must be availed. Fine. It cannot be bought. Fine. સો તમારા માઇન્ડની અંદર એક ડિઝાયર જે છે એ ક્રિએટ કરે છે. Thus, buying motive can be understood as the reason why the customer purchases the goods. બરાબર, બાઇંગ મોટિવ જે છે એ એકમાત્ર એવું કારણ છે કે જેને આપણે સમજી શકીએ, કે જેના દ્વારા સમજી શકીએ કે શું કામ લોકો કોઈ પણ ગુડ્સ જે છે એને પરચેસ કરે છે. સી, there are so many things that we come across in a day, right? એક દિવસની અંદર તમે ઘણી બધી વસ્તુઓ જે છે તમારી સામે આવે છે. તમે રસ્તામાં જાઓ છો તમારું વ્હીકલ લઈને અને તમે જીમ જુઓ છો કે અહીંયા નવું જીમ બનેલું છે, બેંક્સ જુઓ છો, મેડિકલ શોપ જુઓ છો, ગ્રોસરી શોપ જુઓ છો, કોઈ પણ સ્ટેશનરીની શોપ જુઓ છો, નોવેલ્ટી સ્ટોર જુઓ છો, કોસ્મેટિક શોપ જુઓ છો, એક્સેસરીઝ માટેની શોપ જુઓ છો, મોલ બનેલો છે તો જુઓ છો. આ બધું શું છે? આ ડ્રાઈવર્સ છે. આ વસ્તુ જ્યારે તમે જુઓ છો ને ત્યારે તમને મગજમાં કોઈ આઈડિયા નથી આવતો, પણ હા, તમે ત્યાંથી પસાર થાવ છો, વારંવાર પસાર થાવ છો અને વારંવાર એ અલગ અલગ શોપ્સ, અલગ અલગ પ્લેસીસને તમે જુઓ છો ત્યારે તમને એવો વિચાર આવે છે કે નેક્સ્ટ ટાઈમ મારે કોઈ વસ્તુ લેવી હશે તો હું પર્ટિક્યુલર આ જગ્યાએથી લઈ લઈશ. યસ ઓર યસ. તો એક તમે વસ્તુ જુઓ, ધીઝ આર ધી ડ્રાઈવર્સ. ભલે અત્યારે તમારે વસ્તુ લેવી નથી પણ તમારે વસ્તુ લેવી હશે ને ત્યારે તમે ત્યાંથી લેશો. હવે તમારા ઘરની આસપાસ ક્યાંય પણ કપડાની શોપ નથી. ગ્રેટ. હવે તમે રસ્તામાં જતા હતા એક નવી શોપ ઓપન થઈ, બહુ મોટી શોપ છે, એમાં દરેક પ્રકારના ક્લોધિંગ અવેલેબલ છે. સો નાઉ when you desire to buy clothes, you particularly visit that shop or visit that store, right? So this is the thing.
and these particularly known as buying motive. Fine. So, motive refers to thought, urge, feeling, emotion, and drive which make the buyer to react in a form of decision. બરાબર? તમે રસ્તામાં જાઓ છો ને તમને સ્વીટ ખાવાનું મન થયું છે, and suddenly you particularly came across to a sweet shop, so you are going to buy. So this one came from desire. આ વસ્તુ ડિઝાયરથી આવેલી છે. એક સ્વીટ ખાવાની ફિલિંગ થઈ તમને, એ ડિઝાયરથી એમાંથી આ બાય ડિસિઝન થઈ. પણ તમે જતા હતા અને કેક શોપ જોઈ, તમને પેસ્ટ્રી ખાવાનું મન. ધીસ ઓલ્સો કેમ ફ્રોમ ડિઝાયર. બરાબર, તમે જાઓ છો ઘરે કંઈક નવીન, ઘરે જવાના રસ્તામાં તમે કંઈક નવીન વસ્તુ જુઓ છો, તમને બહુ જ શોખ છે પ્લાન્ટેશનનો, અને તમે અલગ અલગ પ્લાન્ટ્સ જે છે એ જુઓ છો. આ તમારી ફીલ છે, પ્લાન્ટ્સ માટેની ફીલિંગ, અને તમે પર્ટિક્યુલર એક પ્લાન્ટ જે છે પરચેસ કરો છો. સો ધીસ વન ઇઝ ધી ફીલ. બરાબર, આ જે છે એ ફિલિંગ થ્રુ આવેલું છે. પણ હું તમને એક વસ્તુ કહું છું, તમે રસ્તામાં જતા તમારા વ્હીકલ જે છે એના ટાયરની અંદર પંચર થઈ ગયું છે, નો, આ કોઈ ડિઝાયર, કોઈ ફિલિંગથી આવેલું નથી. ઇટ ઇઝ ધી અર્જ ઓફ ટાઈમ that we have to do it now. પંચર નહીં કરાવો તો ઘરે નહીં પહોંચી શકો, એને દોરીને આટલું બધું લઈ જવું એ તો મુશ્કેલ છે. તો સિમ્પલી ધીસ ઇઝ ધી અર્જ, ફાઇન, અર્જ ઓફ ટાઈમ, અને એના થ્રુ આપણું ડિસિઝન આવે છે પંક્ચર કરાવવાનું. સો દેટ ઇઝ ધી થિંગ. આગળ તમને કીધું છે મોટિવ કેન બી ડઝ એક્સપ્લેન એઝ ધી કોમ્બિનેશન ઓફ ફેક્ટ્સ એન્ડ emotional state of person that generates a feeling within them that they need to purchase a good or service. તમે ક્યાંય બહાર ગામ ગયા છો, ઘરે એકદમ લેટ આવો છો, અને હવે ઘરે આવીને તમે જમવાનું બનાવી શકો એવા સ્ટેટમાં નથી. સો યુ આર ગોઈંગ ટુ પરચેઝ ઇટ ઓર યુ આર ગોઈંગ ટુ ટેક અવે ફ્રોમ એની રેસ્ટોરન્ટ. ફાઇન. સો પર્ટિક્યુલરલી આ બધા બાઇંગ ડિસિઝન છે ને એક આપણા ઇમોશનલ સ્ટેટ ઓફ માઇન્ડના લીધે આવે છે, અને એની સાથે ફેક્ટ કમ્બાઈન થાય છે. ફેક્ટ એ કમ્બાઈન થાય છે કે અત્યારે રાત્રે 10 વાગે હું જમવાનું બનાવીશ તો જમવાનું બહુ લેટ બનશે. સો બેટર ઓફ કે હું જે ફૂડ રેડી છે માર્કેટની અંદર એને પરચેસ કરી લઉં, અથવા તો એને લઈ આવું મારા ઘરે. ફાઇન. સો એક પર્ટિક્યુલર વસ્તુ તમને આની અંદર આપેલી છે, અને મેં જેમ તમને કીધું વ્હીલની અંદર પંચર પડી જાય છે તો તમારે એ જ કરવું પડશે ને જે નોર્મલી લોકો કરે છે. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. અને એ તમારો બાઇંગ ડિસિઝન નથી, બટ ઇટ ઇઝ અ અર્જ ઓફ ટાઈમ, ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ફેક્ટ એન્ડ ફીલિંગ. ફાઇન. આગળ તમને અમુક ડેફિનેશન આપેલી છે, અમુક ઇકોનોમિક્સ લોકોએ આપેલી, વિલિયમ સ્ટેન્ટન, એસ દાવર એન્ડ પ્રોફેસર ડંકન. ફાઇન. So let us take a look to these definitions, what they want us to convey with their opinion. Fine. જોઈએ શું કહેવા માંગે છે. ફર્સ્ટ તમને પ્રોફેસર વિલિયમ જે સ્ટેન્ટન જે છે એની ડેફિનેશન આપેલી છે કે મોટિવ મે બી ડિફાઇન્ડ એઝ અ ડ્રાઈવ or an urge for which an individual seeks satisfaction. It becomes a buying motive when the individual seeks satisfaction through the purchase of something. બરાબર, બાઇંગ મોટિવ એટલે એવી વસ્તુ છે કે જે તમારા માઇન્ડની અંદર એક ડ્રાઇવિંગ ફોર્સ લઈ આવે છે કે હવે આ વસ્તુ લેવી પડશે, or I have to particularly buy this or purchase this. Fine. Or an urge for which an individual seeks satisfaction. બરાબર, અથવા તો એવી કોઈ વસ્તુ
કે જે તમારી નીડ, તમારી વોન્ટ્સ જે છે એને સેટિસ્ફાઈ કરવા માટેની એક અર્જ ક્રિએટ કરે છે માઇન્ડ. ફાઇન. આગળ તમને કીધું છે ઇટ બીકમ્સ બાઇંગ મોટિવ વેન ધ ઇન્ડિવિજ્યુઅલ સીક સેટિસ્ફેક્શન થ્રુ પરચેઝ ઓફ સમથિંગ. એ મોટિવ જે છે બાઇંગ મોટિવ ક્યારે બને છે તો કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની નીડને સેટિસ્ફાઈ કરવા માટે કંઈક વસ્તુ માર્કેટમાંથી પરચેસ કરે છે. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ તમને આપેલો છે. આગળ તમને પ્રોફેસર એસ દાવર જે છે એની ડેફિનેશન આપેલી છે. A motive is an inner urge that moves or prompts a person to some action. બરાબર. મોટિવ એટલે એક ઇનર અર્જ કે જે તમને કંઈક એક્શન લેવા માટે એવું કહી શકાય કે ઇન્સ્પાયર કરે છે, ઓર સમથિંગ દેટ ફોર્સિસ યુ ટુ ટેક એક્શન. ફાઇન. સો એક પર્સપેક્ટિવ તમને આપેલો છે કે મોટિવ એને જ કહેવાય છે કે જે તમારા ઇનર અર્જ, તમારા એક એવું કહી શકાય કે એક ઇનર એબિલિટી કે ઇનર વે ઓફ થિંકિંગ એને મોટિવેટ કરે. ફાઇન. કોઈ પણ એક્શન લેવા માટે. અને લાસ્ટમાં તમને પ્રોફેસર ડંકન જે છે એને આપેલી ડેફિનેશન આપેલી છે કે બાઇંગ મોટિવ્સ આર those influences or considerations which provide the impulse to buy or induce action or determine choice in purchase of goods and services. બાઇંગ મોટિવ જે છે એ એવી વસ્તુ છે કે જે બેઝિકલી ઇન્ફ્લુઅન્સ, એવા અમુક ઇન્ફ્લુઅન્સીસ છે કે કન્સિડરેશન કે જે બેઝિકલી તમને બાય કરવા કે કોઈ એક્શન લેવા કે પછી કોઈ ચોઇસ જે છે એને ડિટરમાઇન કરવા માટે મજબૂર કરે છે. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ તમને આની અંદર આપેલું છે. એન્ડ દેટ્સ ઇટ. ફાઇન. એને રિલેટેડ અમુક આસ્પેક્ટ્સ આપેલા છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ઓફ બાઇંગ મોટિવ્સ. બરાબર. તમે કેવા મોટિવ, કેવા ઇન્ટેન્શનથી કોઈ વસ્તુને બાય કરો છો, કે ઇન્ટેન્શનથી જે બાય કરો છો ઇન્ટેન્શન છે શું બેઝિકલી, એને રિલેટેડ તમને ઇન્ફોર્મેશન આપેલી હતી. કમિંગ સેશનની અંદર આપણે ઇમ્પોર્ટન્સ સમજશું, શું કામ બાઇંગ મોટિવ સમજવા પડે, અને એના માટેના રીઝન, બાઇંગ માટેના રીઝન પણ સમજશું. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.